ઉત્તર પ્રદેશ રાજ્યના ચિત્રકૂટ જિલ્લાના કરવી કોતવલી નગર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન જનરલ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે સચિન જેઆઈડીસી સુરત ખાતેથી આરોપી ગગનકુમાર રાધિકા પ્રસાદ તિવારી ઉંમર વર્ષ 29 ધંધો પેકિંગની મજૂરી રહેઠાણ મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે સચિન જેઆઈડીસી સુરત શહેર મૂળ રહેઠાણ પુરાની બસ્તી તાલુકો જિલ્લો અનુપુર મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ કરવી કોતવલી નગર પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 515/2025 બીએનએસ કલમ 87, 352, 351 તથા SC/ST અધિનિયમ કલમ 3(2)(v) ગુનામાં વોન્ટેડ હોય. આરોપીનો તથા ભોગ બનનાર મહિલા ઉંમર વર્ષ 34નો કબજો ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા કરવી કોતવલી નગર પોલીસ માણસોને સોંપવામાં તજવીજ કરેલ છે. ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે તારીખ 11/8/2025ના રોજ આ કામનો આરોપી ગગનકુમાર રાધિકા પ્રસાદ તિવારી ભોગ બનનારને લગ્ન કરવાના ઈરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ નાસી ગયેલ, જેથી મજકૂર આરોપીને પકડી પાડવા ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા કોતવલી નગર પોલીસના માણસો ક્રાઇમ બ્રાન્ચ સુરતની મદદથી લેવામાં આવેલ હતી, જેથી આજરોજ ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આરોપી તથા ભોગ બનનારનો કબજો ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા કરવી કોતવાલી નગર પોલીસને સોંપવામાં આવેલ